અડદિયા દાદી નાની અને સાસુની ટ્રેડિશનલ રેસિપી અડદિયા પાક ખાંડ ગોળ અને સાકરનો બનાવવામાં આવે છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. અડદિયા પાક બનાવવા માટે મેં 500 ગ્રામ અડદનો લોટ, 400 ગ્રામ સાકર, અહીંયા હું સાકર લઉં છું, તમારે ખાંડ લેવી હોય તો લઈ શકો છો. 200 ગ્રામ બાવળિયો ગુંદર લીધો છે, ખેરી ગુંદર લેવો હોય તો પણ લઈ શકો છો. ડ્રાયફ્રૂટમાં 1 વાડકી કાજુ અને 1 વાડકી બદામ લીધા છે. તમારે બીજા ડ્રાયફ્રૂટ લેવા હોય તો પણ લઈ શકો છો. અને 500 ગ્રામ ઘી લેવાનું છે. જેટલો લોટ લઈએ છીએ તેટલું ઘી લેવાનું છે. હવે જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે. કડાઈમાં ઘી ઉમેરવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી ગુંદર ઉમેરી તળી લેવાનું છે. એકસાથે ગુંદર નથી ઉમેરવાનો, થોડો ગુંદર ઉમેરવાનો છે અને તળી લઈશું. અહીંયા મેં 200 ગ્રામ બાવળિયો ગુંદર લીધો છે. તમારે ખેરી ગુંદર લેવો હોય તો પણ લઈ શકો છો, પણ બાવળિયો ગુંદર સ્ત્રી અને પુરુષ બંને ખાઈ શકે છે. તો થોડો ગુંદર તળી લઈશું અને બીજો ગુંદર દળી લઈશું. તો અહીંયા મેં ગુંદર તળી લીધો છે. હવે તે જ પેનમાં ઘી ઉમેરવાનું છે. અહીંયા મેં 500 ગ્રામ લીધું છે તો બધું જ ઘી પેનમાં ઉમેરી લઈશું, પણ 2 ચમચી ઘી રહેવા દઈશું. હવે 500 ગ્રામ લોટ લીધો છે તે પેનમાં ઉમેરવાનો છે અને ધીમા તાપે શેકવાનો છે. હવે લોટનો કલર ચેન્જ થઈ જાય અને સરસ એવી સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈશું. લોટને શેકાતા 10 થી 12 મિનિટ જેટલો સમય લાગે છે, એટલે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ગુલાબી કલરનો થાય ત્યાં સુધી લોટ શેકી લઈશું. અહીંયા લોટ શેકાય છે ત્યાં સુધીમાં આપણે ડ્રાયફ્રૂટમાં કાજુ અને બદામ લીધા છે, તો કાજુ બદામના નાના ટુકડા કરી લઈશું. તમારે મોટા ટુકડા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો, પણ નાના ટુકડા ઉમેરીએ છીએ તો એક ક્રન્ચી ટેસ્ટ આવે છે. અડદિયા બનાવવા માટે મેં 500 ગ્રામ ઘી લીધું છે. 2 ચમચી ઘી તપેલીમાં રાખવાનું છે અને 2 ચમચી દૂધ ઉમેરવાનું છે અને ઘી દૂધ એકસાથે ગરમ કરવાનું છે. અહીંયા લોટ શેકતા હતા ત્યારે લોટમાં ધાબો નથી આપ્યો. આપણે મોહનથાળ કે અડદિયા બનાવતા હોઈએ ત્યારે ઘી અને દૂધનો ધાબો આપીએ છીએ. ત્યારે મોહનથાળ હોય કે અડદિયા હોય ને તે સોફ્ટ અને કણીવાળો બને છે, પણ અહીંયા લોટ શેકાઈ જાય પછી આપણે ઘી અને દૂધ ઉમેરવાનું છે. આપણે મોહનથાળ, મગજ કે અડદિયા બનાવતા હોઈએ અને લોટમાં ધાબો ના અપાય તો લોટ શેકાઈ જાય પછી ઘી અને દૂધ મિક્સ કરી અને ઉમેરવાનું છે. લોટ શેકાઈ જાય અને ઘી દૂધ મિક્સ કરીને ઉમેરીએ છીએ ને તો લોટમાં કણી પડે છે, એટલે આપણે અડદિયા, મોહનથાળ કે મગજ બનાવીએ ને તે એકદમ કણીવાળું બને છે, સોફ્ટ બને છે અને અડદિયા હોય કે મોહનથાળ હોય તે પોચો બને છે. અહીંયા અડદનો લોટ પોચો અને કણીવાળો બન્યો છે. તો હવે આપણે બાવળિયો ગુંદર દળ્યો છે તે ગુંદર પેનમાં ઉમેરવાનો છે અને શેકી લેવાનો છે. ગુંદરને વધારે નથી શેકવાનો, 1 જ મિનિટ શેકવાનો છે, એટલે ગુંદર છે ને તે સરસ એવો શેકાઈ જશે, એટલે આપણે અડદિયા ખાઈએ છીએ ત્યારે મોંમાં નહીં ચોટે. અહીં આપણે ગુંદર તળીને પણ ઉમેરીશું અને દળીને પણ ઉમેરીશું. તો એ લોટ સરસ એવો શેકાઈ ગયો છે. તો ગેસ બંધ કરી લઈશું અને લોટ ઠંડો કરવા મૂકવાનો છે. લોટ ઠંડો થાય છે ત્યાં સુધીમાં ચાસણી બનાવીશું. આજે આપણે સાકરની ચાસણી બનાવીશું. અહીંયા હું સાકર લઉં છું, પણ સાકરને મેં પીસી લીધી છે. તમારે ખાંડ લેવી હોય તો ખાંડની ચાસણી બનાવી શકો છો અને ગોળનો અડદિયા બનાવવો હોય તો પણ બનાવી શકો છો. સાકર પેનમાં ઉમેરવાની છે. સાકર ડૂબે તેટલું પાણી લેવાનું છે, પાણી વધારે નથી ઉમેરવાનું. સાકર ડૂબે ને તેટલું જ પાણી લેવાનું છે. અહીંયા સાકરને મેં ક્રશ કરી દીધી છે અને એક તારની ચાસણી બનાવવાની છે. મીડિયમ ગેસ પર ચાસણી બનાવી લઈશું અને વચ્ચે ચેક કરતા જઈશું કે એક તારની ચાસણી બની છે કે નહીં. અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું કે ચાસણી બની છે કે નહીં. તો અહીંયા ચાસણી નથી બની. 1 થી 2 મિનિટ ચાસણી બનાવી લઈશું. અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એક તારની ચાસણી બની ગઈ છે. આપણે અંગૂઠો અને હાથથી ચેક કરવાનું છે. એક તાર બને એટલે સમજવાનું કે એક તારની ચાસણી બની ગઈ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા એક તારની ચાસણી બની ગઈ છે. તો ચાસણી લોટમાં ઉમેરી લઈશું અને સાઈડથી મિક્સ કરી લઈશું. અહીંયા હું સાકરની ચાસણી બનાવું છું. તમારે ગોળનો અડદિયા બનાવવું હોય તો ગોળને મેલ્ટ કરવાનું છે અને મેલ્ટ કરેલો ગોળ લોટમાં ઉમેરવાનો છે, એટલે ગોળવાળો અડદિયા બની જશે. અહીંયા સાકરની ચાસણી ઉમેરવાની છે અને સાઈડથી મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અડદિયા બનાવો તે એકદમ ઇઝી અને સરળ છે. આપણી દાદી, નાની અને સાસુ ઘરે અડદિયા બનાવતા હોય છે. તો એ અડદિયા બનીને તૈયાર થઈ ગયો છે. હવે ડ્રાયફ્રૂટ ઉમેરવાના છે. આપણે કાજુ, બદામ અને બાવળિયો ગુંદર તળ્યો છે તે ઉમેરવાનો છે. સાથે ગંઠોડા પાવડર અને સૂંઠ પાવડર ઉમેરવાનો છે. સાઈડે મિક્સ કરી લઈશું. બાવળિયો ગુંદર લીધો છે ને તેને તળીને ઉમેરીએ છીએ ને તો અડદિયા લુકમાં સારા લાગે છે. અડદિયા બનાવતા હોઈએ ત્યારે જેટલો લોટ લઈએ છીએ તેટલું ઘી લેવાનું છે. તે તેનું પરફેક્ટ માપ છે. ઘી ઓછું લેશો ને તો શું થશે કે અડદિયા ડ્રાય બનશે. આ રીતનું મિશ્રણ હોવું જોઈએ તો અડદિયા પરફેક્ટ બનશે. તો એ અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે. એક સરખા અડદિયા બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે ટ્રેડિશનલ રીતે અડદિયા બનાવીશું અને જો તમારી પાસે
પાસે ટાઈમ ના હોય ને તો શું કરવાનું છે કે થાળીને ઘીથી ગ્રીસ કરવાનું છે અને આપણે સુખડીના પીસ બનાવીએ છીએ તે પીસમાં કટ કરવાનું છે. એટલે થાળીમાં સ્પ્રેડ કરી લેવાનું છે અને અડદિયા સેટ થઈ જાય પછી ચોરસમાં કટ કરી લઈશું. એટલે તમે આ રીતે પણ અડદિયા બનાવી શકો છો અને ટ્રેડિશનલ રીતે અડદિયા બનાવીએ છીએ તે રીતે પણ બનાવી શકો છો. તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ, પોચો અને કણીવાળો અડદિયા પાક ઘરે બનીને તૈયાર થઈ ગયો છે, જે આપણી દાદી, નાની અને સાસુની ટ્રેડિશનલ રેસિપી છે. અહીંયા મેં સાકરનો અડદિયા પાક બનાવ્યો છે. તો અડદિયા પાક બનીને તૈયાર થઈ ગયો છે. હું તમને કટ કરીને બતાવીશ કે એકદમ સોફ્ટ, પોચો અને કણીવાળો અડદિયા પાક બન્યો છે. ફ્રેન્ડ્સ, શિયાળાની ઠંડીમાં શરીરને તાકાત આપે તેવો મેથી પાક, ગુંદર પાક, અડદિયા પાક તમારી ઘરે બનાવ્યો છે કે નહીં તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મેં તો અડદિયા પાક બનાવી લીધો છે. કેવી લાગી રેસિપી કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય.